નમસ્તે એવરીવન, આપણે કરવા જઈ રહ્યા છીએ સાથે ક્વિક બિગિનર ફ્રેન્ડલી કોર યોગા પ્રેક્ટિસ. કોર મસલ્સ આપણા બોડીના પાવર હાઉસ છે. સ્ટ્રોંગ કોર આપણને મદદ કરે છે આપણા પોસ્ચરને ઇમ્પ્રૂવ કરવા માટે, બેલેન્સ અને સ્ટેબિલિટીને મેન્ટેન કરવા માટે અને લોઅર બેકને સપોર્ટ કરે છે. તમારા બ્રેથ અને અવેરનેસને મેન્ટેન કરો, કોઈ પણ મૂવમેન્ટમાં સ્ટ્રેઇન ના કરો, તમારા કમ્ફર્ટ લેવલ સાથે કામ કરો. સો લઈ લો તમારી યોગા મેટ. શરૂ કરીશું આપણે સાથે બિગિનર ફ્રેન્ડલી કોર યોગા વર્કઆઉટ. સો આપણી મેટમાં બંને પગને પહોળા કરી અને દંડાસન પોઝિશનમાં બેસી જઈએ. એટલે કે બંને પગ સીધા, બંને પગ સાથે, બંને પગના પંજા આકાશની તરફ અને હાથ આપણા શરીરની આજુબાજુમાં, હાથ આપણા પેસિવ સપોર્ટમાં. સ્પાઇનને લાંબુ રાખીએ, કરોડરજ્જુ લોંગ. ઇનહેલ એન્ડ એક્ઝેલ. ઇનહેલ એન્ડ એક્ઝેલ. ધીરેથી બંને પગને ઢીંચણમાંથી વાળી દો. આપણા થાઈસની નીચે હાથનો સપોર્ટ આપીશું. ઇનહેલ, લુક અપ એન્ડ આર્ચ. એક્સહેલ, રાઉન્ડ, હેડ ડાઉન અને હાથને કોણીમાંથી લાંબા કરી દો. ઇનહેલ, લુક અપ એન્ડ આર્ચ. એક્સહેલ, રાઉન્ડ એન્ડ હેડ ડાઉન. સ્માઇલ સાથે શાંતિથી શ્વાસ અંદર ભરતા ભરતા આપણે ઉપર જોઈએ, કમરને આર્ચ કરીએ, શ્વાસ છોડતા છોડતા પેટને ધક્કો મારી બેકને રાઉન્ડ કરીએ, માથું નીચે ઝુકાવીએ. ઇનહેલ એન્ડ સેન્ટર. હવે બંને પગને આપણે ઉચકી લઈએ અને તમારા આંખોના લેવલ પર તમારા પગના અંગૂઠા અને ઢીંચણ વાળેલા. જો તમે સપોર્ટ વગર કરી શકતા હો તો બંને હાથને સાઈડમાં પગની આજુબાજુ સીધા કરો. અદરવાઇઝ તમે પાછળ હાથનો સપોર્ટ લઈ શકો, કાં તો થાઈસની નીચે પણ તમે હાથ રાખી શકો. અહીંયા શ્વાસ લેતા રહો, છોડતા રહો, શાંતિથી રોકાવ. સપોર્ટની જરૂર પડે તો સપોર્ટ લો. સ્પાઇન તમારી કરોડરજ્જુને સીધી સ્ટ્રેટ રાખો. હવે ધીરેથી ડાઉન, રિલેક્સ. હવે ફરીથી આપણે પગને ઉપર કરી અને એ જ પોઝિશનમાં આવી જઈએ. આગળ જે કરી હતી પણ તમને એવું ના ફાવે તો તમે બંને પગને નીચે મૂકી શકો છો. હવે સેન્ટરમાં ઇન્હેલ કરો અને એક્ઝેલ કરો ત્યારે જમણી બાજુ. ઇન્હેલ સેન્ટર, એક્ઝેલ ત્યારે ડાબી બાજુ. હાથને ઇન્ટરલોક કરી રાઈટ અને લેફ્ટ આપણે ટ્વિસ્ટિંગ કરીશું. ઇન્હેલ કરીએ ત્યારે સેન્ટર, એક્ઝેલ કરીએ ત્યારે ટ્વિસ્ટ. વારાફરથી જમણી અને ડાબી બાજુ કરતા રહીશું. અને તમે થાકો તો પગ નીચે મૂકી શકો છો. શાંતિથી કરીશું. ચહેરો રિલેક્સ રાખીશું, ખભા રિલેક્સ રાખીશું. નાઉ સ્લોલી કમ બેક. હવે આપણે કરીશું નવાસન અને અર્ધનવાસન. હાથનો પાછળ સપોર્ટ રાખો. નવાસનમાં આવી જઈશું અને અર્ધનવાસન એટલે પગ ઓપન કરીએ અને પાછા લાવીએ. શ્વાસ ભરતા ભરતા આપણે લો બોટ પોઝ એટલે કે અર્ધનવાસન અને એક્ઝેલમાં નવાસન. તમે હાથના સપોર્ટ વગર પણ કરી શકો છો. ઇન્હેલ કરો ત્યારે ઓપન, લેગ્સ ઓપન. એક્ઝેલમાં કમ બેક. શાંતિથી કરો. થાક લાગે તો રોકાઈ શકાય છે. ઇન્હેલમાં ઓપન, એક્ઝેલમાં પગ વાળીશું અને જરૂર પડે તો હાથનો સપોર્ટ બી લઈ શકીએ. હવે આપણે નવાસનને હોલ્ડ કરીશું. રોકાઓ એન્ડ રિલેક્સ. 2-3 શ્વાસ લો. હાથનો સપોર્ટ પાછળ રાખીને શાંતિથી ઇન્હેલ એન્ડ એક્ઝેલ. હવે ધીરેથી આપણે સુપાઇન પોઝિશનમાં એટલે કે સીધા સૂઈ જઈશું. સ્લોલી લાઈ ડાઉન ઓન યોર મેટ. હવે બંને પગને ઢીંચણમાંથી વાળી અને ટી શેપમાં લઈને આવીશું. બંને પગને ત્યાં જ રાખો અને પંજા ફ્લેક્સ કરો અને બંને હાથથી તમારા થાઈને પ્રેસ કરો અને થાઈને તમારા હાથ ઉપર પ્રેસ કરો. પ્રેસ પ્રેસ પ્રેસ. શ્વાસ લેતા રહો, છોડતા રહો. ચહેરો રિલેક્સ રાખો,
ખભા રિલેક્સ રાખો, પ્રેસ કરતા રહો. એન્ડ રિલેક્સ. હવે એક એક પગને નીચે ટેપ કરીશું. જમણો અને ડાબો વારાફરથી નીચે ટેપ કરો અને પાછા એ પોઝિશનમાં પાછો લઈને આવો. ધીરે ધીરે ટેપ કરો અને પાછા આવો. કરતા રહો આવી રીતે. ક્યાંય પણ તમને થાક લાગે ત્યારે તમે રોકાઈ શકો છો. કંટ્રોલ અને સ્લો મૂવમેન્ટ અને સ્લોલી પવન મુક્તાસનની જેમ પોતાને હગ કરી લો. પોસિબલ હોય તો માથું પણ ઉંચકી શકાય, નહીં તો માથું તમે જમીન પર પણ રાખી શકો છો. શ્વાસ ચાલુ રાખો, શાંતિથી કરો. આઈ લવ માય સેલ્ફ એ ફિલિંગ સાથે. નાવ સ્લોલી હેડ ડાઉન એન્ડ રિલીઝ ધ પોસ્ચર. ટેક વન ઇનહેલ એન્ડ એક્ઝેલ. અને ધીરેથી હવે આપણે બંને હાથને ઉંચકી લઈએ. પછી ધીરેથી માથું ઉપર કરીશું. ધીરેથી ખભા, ધીરે ધીરે, બહુ જ ધીરે ધીરે બેઠા થવાનું છે. ધીરે 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 ધીરેથી બેઠા થઈ જઈશું. રિલેક્સ. શાંતિથી બેઠા થાવ અને કમ્ફર્ટેબલ પોઝિશનમાં મેટ ઉપર બેસી જઈશું. એન્ડ લુક અપ. ઉપર જો, ખભા રિલેક્સ છોડી દો. ઇન્હેલ એક્ઝેલ કરતા રહો અને ભગવાનનો, પરમાત્માનો ધન્યવાદ કરીશું આટલી સુંદર પ્રેક્ટિસ માટે. એન્ડ થેન્ક યુ. ઓમ શાંતિ. તમને મજા આવી હશે અને મળું હું તમને નેક્સ્ટ વિડીયોમાં. સેફ યોગા પ્રેક્ટિસ.